નમસ્કાર દોસ્તો, હું નરેશ શાહ. આજ તમને ગુજરાતી ફિલ્મ જર્નલિઝમના એક એવરગ્રીન જર્નલિસ્ટ અને કરાફાટ જર્નલિસ્ટ અરવિંદ શાહને મળવા માટે લઈ જઈ રહ્યો છું. મળવા કરતાંય ટિપિકલ તમને ઇન્ટરવ્યૂ માટેની કોઈ અપેક્ષા રાખતા પણ નહીં, હું કરવાનો પણ નથી. હું એમને પૂછવાનો છું કે તમે મને અમિતાભ બચ્ચનની વાત કરો, રાજેશ ખન્નાની વાત કરો. હમણાં જ જે આપણા ગ્રેટ તબલા વાદક ઝાકિર હુસૈન ગુજરી ગયા અને આપણા એક સમયના સુપરસ્ટાર ગુજરાતી ઉપેન્દ્ર ત્રિવેદી, આ બધા લેજન્ડ વિશેના 3-4 પ્રસંગો એમની પાસે છે, એ હું પૂછવાનો છું. મળીએ છીએ અરવિંદ શાહને નરેશ શાહ સાથે. તમે 4 વર્ષ સંગત નામનું ફિલ્મ મેગેઝિન ચલાવ્યું. યસ. અને લગભગ 20 થી 25 વર્ષ લાંબો અંતરાલ તમે ફિલ્મ જર્નલિઝમ કર્યું. યસ. મારો સવાલ એ છે કે આ બધાની વચ્ચે મને રસ 2 સુપરસ્ટાર વિશે જાણવાનો છે. કે પહેલો તો હું તમને કહું, અમિતાભ સાથેનું કંઈ ઇન્ટરેક્શન તમારું હોય તો મને કહો. અમિતાભ બચ્ચન રાજકોટમાં રેસકોર્સ ઉપર લાઈફ બિલ્ડિંગ છે જે, હા, એના પાયા રોપણની વિધિ જે છે એ પ્રસંગે ને જયા બચ્ચનને અમરસિંહને બધા આવવાના હતા. ત્યારે એનો ઇન્ટરવ્યૂ મારે લેવાનો એવું નક્કી થયું હતું. અને એમાં એવું નક્કી થયું હતું કે મુંબઈથી પ્લેનમાં એમની બાજુમાં મારે બેસવાનું અને પછી રસ્તામાં વાત કરતાં કરતાં અમે લોકો રાજકોટ સુધી આવી અને એ રીતે આખો ઇન્ટરવ્યૂ ગોઠવાયો હતો. પણ અમિતાભ બચ્ચને કીધું કે મને પહેલાં ક્વેશ્ચનર જોઈએ, સવાલો મને પહેલાં મળી જવા જોઈએ, એ સિવાય હું નથી કરતો. અને હું સવાલો એને આપવાની મારી તૈયારી નહોતી. એટલે એમ ન થયું. પછી એ રાજકોટ આવ્યા અને રાજકોટ આપણા સર્કિટ હાઉસના રૂમ નંબર 1માં અમે લોકો મળ્યા. ત્યારે અમિતાભ બચ્ચન મારી સામે બેઠા હતા અને હું એક બેન્ચ ઉપર બેઠો હતો. એમાં મારી બાજુમાં જયા બચ્ચન અને અમરસિંહ, અમે 3 જણા લાઈનમાં બેઠા હતા બેન્ચ ઉપર. અને સામે અમિતાભ બચ્ચન હતો અને મારે એનો ઇન્ટરવ્યૂ કરવાનો હતો. પણ અમિતાભ બચ્ચનને આ કોઈને કહીએ તો બહુ ખરાબ લાગે, પણ પત્રકારો માટે બહુ સારું એની પેલું સારો અભિપ્રાય નથી. એટલે એણે ત્યાં એ 1 નંબરનો રૂમ છે, એમાં એક ચાંદીની ખુરશી છે, બહુ વજનદાર ચાંદીની ખુરશી. એટલે હું ત્યાં અમે સાંકળ મુકડમાં બેઠા હતા 3 જણા. એટલે અમિતાભ બચ્ચને ત્યાં ઊભા થઈને ચાંદીની ખુરશી લઈ આવ્યા અને મને કીધું કે તમે તો પત્રકાર લોકો, બહુ મોટા લોકો, એટલે તમારા માટે કે આ બેન્ચ ઉપર આવી રીતે બેસવાનું બરાબર નથી, એટલે આ ચાંદીની ખુરશી તમારા માટે લઈ આવ્યો. એટલે એવી રીતે ચાંદીની ખુરશી લઈને આવ્યો. મને ખ્યાલ છે તમે ત્યારે મને કીધેલી આ વાત છે કે તમે એ કંઈક એવું બોલેલા કે આપ જૈસે રાજા મહારાજા અહીંયા બેઠ શકતે. હા. શું હતું એ શબ્દ? એટલે કે એસી ખુરશી पे तो राजे महाराजे लोग भी बैठ सकते हैं, एसी चेयर पे. અને સાચી વાત એ છે કે એ સર્કિટ હાઉસ જે છે એ ઓરિજિનલી જુનાગઢનું ગેસ્ટ હાઉસ હતું રાજકોટમાં, જુનાગઢ સ્ટેટનું. એટલે આ ચાંદીની ખુરશી 1 નંબરના જે હતી એ ખુરશી એકચ્યુઅલી નવાબ માટે જ હતી. અચ્છા. અને મારા ખ્યાલથી તમે સમજી ગયા કે અમિતાભે તમને એમ કીધું કે આપ જૈસે રાજા મહારાજા અહીંયા બેઠ શકતે હૈ, વ્યંગમાં. વ્યંગમાં પત્રકાર એટલે રાજા મહારાજા એમ. અચ્છા. અમિતાભે ટોન્ટ માર્યા પછી શું થયું? ટોન્ટ જેવા શબ્દોમાં એણે જે ટોન્ટ માર્યો એ પછી હું ત્યાંથી ઊભો થઈ ગયો. મેં ઇન્ટરવ્યૂ લેવાની જ ના પાડી દીધી. આયોજકોની હાલત શું થઈ હશે ત્યારે? આયોજકોને બહુ ખરાબ લાગ્યું ને એ લોકોને જે કોટીચા બ્રધર્સને એ લોકોને બહુ ખરાબ લાગ્યું. પણ મેં કીધું કે હું કાંઈ કોઈનો ઓછિયાળો નથી, કે મારે કાંઈ અમિતાભ બચ્ચનનું કોઈ કામ નથી, એટલે મારે વાત નથી કરવી. અચ્છા. હા, તો બીજા સુપરસ્ટાર રાજેશ ખન્ના વિશે તમારા અનુભવ? રાજેશ ખન્ના
નટરાજ સ્ટુડિયોમાં પ્રેમ બંધન પિક્ચરનું શૂટિંગ કરતા હતા ત્યારે મારે એનો ઇન્ટરવ્યૂ લેવાનો મોકો મળ્યો હતો. એ ત્યારે હું ફાઉન્ટન ઉપર હતો અને એમણે મને એપોઇન્ટમેન્ટ એવી રીતે આપી સાંજનો ટાઈમ, અને હું ફાઉન્ટનથી ટેક્સી કરીને નટરાજ સ્ટુડિયો ગયો અંધેરીમાં. અને હું ત્યાં ગયો ત્યારે એનો મૌસમી ચેટર્જી સાથે કોઈ સીન ચાલતો હતો ને એ સીન પરફેક્ટ આવતો જ નહોતો અને એને કારણે થઈને બહુ લેટ થઈ ગયું. અને એ જ વખતે એને ઘરેથી ફોન આવ્યો, એને ઘરે કોઈ મહેમાનો આવ્યા હતા એટલે ઘરેથી એની વાઈફનો ફોન આવ્યો હતો કે ભાઈ હવે તમે ઘરે આવો, આ બધા મહેમાનને બધા આવ્યા છે. એટલે પછી એણે મને કીધું કે મેં તમને ટાઈમ આપ્યો, તમે અહીંયા આવ્યા એ બધી વાત સાચી, પણ હવે આવી તમારી આવી હાલત હોય કે તમારા ઘરે કોઈ આવ્યું હોય તો શું કરો તમે? બરાબર. મેં કીધું મારે કંઈ તમને કોઈ પેલું નથી કાંઈ, હું તમને કાંઈ અટકાવતો નથી. પછી એણે મને કીધું કે ના તમે મને નથી અટકાવતા, પણ મને એવું લાગે, ખરાબ લાગે છે, એટલે હવે તમે કાલે બપોરના અહીંયા આવો. કાલે મારે બપોરની શિફ્ટમાં મારું શૂટિંગ છે અને ત્યારે તમે અહીંયા આવો ને આપણે સાથે જમીએ અને પછી હું તમને જમતા ઇન્ટરવ્યૂ આપું. ક્યાં વાત છે. હા. અને પછી ખરેખર પછી બીજે દિવસે હું એવી રીતે પહોંચ્યો, પણ પછી તો કાંઈ આવ્યા નહીં, ક્યાંય સુધી ના આવ્યા. એટલે પછી મને એમ થયું કે ભાઈ આ બધા કલાકારોને, મોટા માણસોને આ લોકોનું તો આવું જ હોય. પણ હજી હું એવો વિચાર કરતો તો ત્યાં જ ગાડી આવી અને એમાંથી ઉતરા અને પાછળથી એની ડેકીમાંથી આઈસ બોક્સ કાઢ્યું ને એ આઈસ બોક્સ એના રૂમમાં લઈ ગયા. પછી પ્રોડ્યુસર અને ડાયરેક્ટર ને એ લોકો બધા એના રૂમમાં આવ્યા. હું પણ ત્યાં ગયો. મારી સાથે મારા ફોટોગ્રાફર હતા ધરમ મૂલચંદાની. પછી મેં એમને કીધું કે હું તીખું નથી ખાતો, તો કે કાંઈ વાંધો નહીં, બધી વ્યવસ્થા છે. પછી અમે લોકોએ સાથે જમ્યા બધા, અને જમ્યા પછી એને પાનની પેટી કાઢી. મને કે પાન ખાતે આપ? મેં કીધું હા. પછી મેં એને કીધું મારે કેવું પાન ખાવું છે, એટલે પછી રાજેશ ખન્નાએ મારું પાન બનાવ્યું. શું વાત કરે? અને એ જે પાન બનાવતા હતા એ ફોટો ધરમ મૂલચંદાનીએ લીધો અને એ ફિલ્મફેરમાં છપાણો. ક્યાં વાત છે. હા, યસ. અને પછી એણે મને ઇન્ટરવ્યૂ આપ્યો ને બહુ સારી રીતે ઇન્ટરવ્યૂ આપ્યો. એટલે જે બીજા લોકો એમ કહે છે કે રાજેશ ખન્ના બહુ ઇગોઇસ્ટિક કે એવા હતા સ્વભાવના અને ગમે એની સાથે તોછડાઈ કરતા હતા, પણ મારી સાથે એમાંનું કાંઈ ન થયું. મારી સાથે બહુ જ સારી રીતે વર્તા, સારી રીતે વાત કરી અને મને બહુ પૂરેપૂરું રિસ્પેક્ટ આપીને મને ઇન્ટરવ્યૂ આપ્યો. અરે વાહ. અને મેં એમાં એમને અંજુ મહેન્દ્રુ સાથેના એમના રિલેશન વિશે ને એવું બધું પૂછ્યું તો બી જરા બી ગરમ થયા વગર બધા જવાબ આપ્યા. અને આ ઇન્ટરવ્યૂ સંગત માટે હતો? હા. અચ્છા, તો સંગતની પ્રિન્ટ હશે મારા ખ્યાલથી તમારી પાસે? હા, હશે. અરે વાહ, બહુ સરસ. એની મને ખાલી વન લાઈન, અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના, 10માંથી કેટલા માર્ક બેસ્ટ સ્ટાર તમે આપો? એમાં હવે એવું છે કે એમાં માર્ક આપવા જેવું છે ને બે પોતપોતાની રીતે અભિનેતા તરીકે બે શ્રેષ્ઠ છે. અમિતાભ બચ્ચનને મારે જે વાંધો પડ્યો એ એના સ્વભાવને કારણે, બાકી એઝ ફાર એઝ એક્ટર ઇઝ કન્સર્ન હી ઇઝ વેરી ગુડ એક્ટર. આઈ એક્સેપ્ટ ધેટ કે હી ઇઝ ગુડ એક્ટર. રાજેશ ખન્ના એ બહુ સારા એક્ટર હતા ને એ સ્ટેજના જમાનામાં અને સ્ટેજ ઉપર અનુભવ લઈને પછી આવ્યા હતા. એની તમે અમિતાભ બચ્ચનની મને વાત કરી, તો તમને ખ્યાલ હોય તો તમે પણ હતા, જયા બચ્ચન પણ રાજકોટ આવેલા અને આપણે લોકો મળેલા. જયા બચ્ચન સાથેના કઈ સંસ્મરણો ખરા તમારા? યસ યસ. શું હતા મને કહો. એ જમાનામાં રાજકોટમાં ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન જેવી મારી હાલત હતી. એટલે કે કોઈ બી ફિલ્મ પર્સનાલિટી આવે તો એને માટે ઇન્ટરવ્યૂ અરવિંદ શાહ જ કરે. ત્યારે રાજકોટ ઓલ ઇન્ડિયા રેડિયોએ જયા બચ્ચનનો ઇન્ટરવ્યૂ સવારે 7 વાગે લેવાનું નક્કી કર્યું હતું. અને મને રાતના કેવડાવ્યું હતું કે આ ઇન્ટરવ્યૂ તમે જ લેશો. હા. એટલે પછી મારે કોઈ તૈયારી કે કાંઈ નહોતું ને હું સવારના સીધો ગયો અને ત્યાં સર્કિટ હાઉસમાં
એ ઇન્ટરવ્યૂ હા હા નક્કી થયો હતો. હા ત્યારે રાજકોટ દૂરદર્શન પાસે એક જ કેમેરા હતો. એટલે એ લોકોએ પહેલાં કેમેરો જયા બહાદુરની સામે રાખ્યો. હા એટલે હું સવાલ કરું એ ન આવે, બરાબર. ખાલી જવાબ આપું. જે જયા બચ્ચન જે જવાબ આપે એ એટલે એમને જ કેમેરામાં લીધા. અને પછી એ લોકોએ કીધું કે હવે તમારો ય લેવો તો પડે. ને પછી કેમેરો મારી સામે રાખ્યો ને ત્યારે પછી પ્રોપ તરીકે કોઈ કે ઊભા રહેવાનું. એટલે ખાલી સવાલો તમે પૂછતા ગયા. તો પછી પ્રોપ તરીકે કોઈને ઊભા રહેવાનું કીધું તો જયા બચ્ચને કીધું નહીં, હું જ ઊભી રહીશ. અરે ક્યાં વાત. હા, એટલે જયા બચ્ચન પોતે ઊભા રહી. એટલે જયા બચ્ચન એટલા વિવેકી હા, હા. અને એટલા નમ્ર હતા કે એ પોતે જ ઊભા રહ્યા. અરે વાહ વાહ વાહ. અને આ બધાનું કારણ એ હમ. કે જયા બચ્ચનને એવો ખ્યાલ જ નહોતો કે રાજકોટમાં કોઈ એવી વ્યક્તિ હશે કે જે એના વિશે આટલું જાણતી હશે. મેં એમને કહ્યું કે સત્યજીત રેની ફિલ્મ મહાનગરમાં તમે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. એટલે એ બહુ ખુશ થઈ ગયા અને પછી એમણે મને બહુ સરસ રીતે આખો ઇન્ટરવ્યૂ આપ્યો. હા મારા ખ્યાલથી જયા બચ્ચન રાજકોટ આવેલા ત્યારે એ ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીના ચેરમેન હતા કે એ વખતે ઓલી મિસ્ટર કુટ્ટી કોઈ એમની સાથે હતી, તમને યાદ હોય તો? ના, આઈ ડોન્ટ નો. નહીં તો એ મને મળેલા ત્યારની વાત એવી હતી. પણ આ મારે તમને પૂછવું એ છે કે તમે આ ત્રીજો ઇન્સિડન્ટ મને કીધો કે જેમાં સવારના 7 વાગ્યામાં તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવેલા. હા, આ બધા જે બધા આર્ટિસ્ટ હોય છે સવારના 7 વાગ્યામાં એટલા ફ્રેશ હોય છે, મળે ખરા કે એમ કે જખ મારી? હા, એ લોકોને હવે શું છે કે એ લોકોને આઉટ સ્ટેશનમાં જવાનું હોય, બહારગામ જવાનું હોય એટલે ફ્લાઇટ પકડવાની હોય. તો તમે જો ફ્લાઇટ પકડતા હોય તો તમને ખબર હોય કે પ્લેન બધા વહેલી સવારે જ નીકળતા હોય. એટલે જે લોકો પ્લેનમાં મુસાફરી કરતા હોય એ લોકોને વહેલા ઉઠવાની ટેવ હોય. હા હા બરાબર, સમજી ગયો. અચ્છા, વેરી નાઇસ એક્સપિરિયન્સ છે. એથી મેં એવું સાંભળ્યું છે કે વર્ષો પહેલાં ઝાકીર હુસેન રાજકોટ આવેલા ત્યારે તમે એને મળેલા અને એક પણ કંઈક અજીબ ગજીબ પ્રસંગ હતો, એની મને વાત કરો. એમાં એવું છે કે શિવકુમાર શર્મા અને ઝાકીર હુસેન બંને રાજકોટ આવેલા અને ત્યારે ધરમ ટોકીઝનું નામ ઉષા ટોકીઝ હતું. એ ત્યાં પ્રોગ્રામ હતો એ લોકોને. એમાં શિવકુમાર શર્માએ દુર્ગા રાગ વગાડ્યો હતો. હા એ મને એટલું યાદ છે. અને ત્યારે પછી એ બેયના ઇન્ટરવ્યૂ લેવાનું મેં નક્કી કર્યું હતું ને રાતના 2 વાગે પ્રોગ્રામ પૂરો થયો, 2 સવા 2 વાગે. ત્યાર પછી બેક સ્ટેજમાં જઈને એ લોકોનો ટાઈમ લીધો હતો. તો એ લોકોએ કીધું કે અમે તો સવારે વહેલા અમદાવાદ જવા નીકળી જવાના છીએ, એટલે ગેલેક્સી હોટલે સવારે 7 વાગ્યા પહેલાં આવો તો ઇન્ટરવ્યૂ લઈ શકાય. અચ્છા અચ્છા. હા હા. પછી સવારે 7 વાગ્યા પહેલાં હું ગયો ત્યાં અને ત્યાં જઈને કાઉન્ટર ઉપરથી મેં શિવકુમાર શર્માને મળવાને ફોન કર્યો તો એનો ફોન કોઈ ઉપાડતું નહોતું. પછી ઝાકીર હુસેન ફોન ઉપર આવ્યા. હા પછી ઝાકીર હુસેને મને કીધું કે શિવજી અત્યારે પૂજામાં છે એટલે ફોન નહીં લે તમારો. હા હા. એટલે તમે પહેલાં મારો ઇન્ટરવ્યૂ લ્યો, તેટલી વારમાં શિવજી ફ્રી થઈ જશે. પછી શિવજીનો લ્યો. પછી હું ઝાકીર હુસેનનો ઇન્ટરવ્યૂ લેવા ગયો. હવે ઝાકીર હુસેન એક બહુ મોટા અને જાણીતા તબલાવાદક છે. તબલાવાદન વિશે હું ઘણું બધું મેં સાંભળ્યું છે અને હું પોતે તબલા સાંભળવાનો શોખીન છું. પણ એ ઝાકીર હુસેનને શું સવાલો કરવા એ મને ખબર નહોતી. પણ એ મેં પહેલાં નક્કી કર્યું હતું કે એટલા માટે હું રાજકોટના બહુ જાણીતા તબલાવાદક જિંદે હસનને મળ્યો અને જિંદે હસન સાથે ચર્ચા કરીને શું સવાલો પૂછવાના એ તૈયાર કર્યું મેં. એટલે આ તમે ઝાકીર હુસેન રાજકોટ આવ્યા એની પહેલાં તમે મળી લીધેલું? હા, જિંદે હસનને એ પહેલાં મળી લીધું. પહેલાં જ મળી એટલે ટૂંકમાં તમારી તૈયારી હતી કે હા, મારી તૈયારી હતી. હા હા હા. એ ઇન્ટરવ્યૂ આપશે કે નહીં એ એની વાત હતી, પણ મારી તૈયારી હતી કે મારે જો ઇન્ટરવ્યૂ લેવો હોય તો મારે કેવા સવાલો પૂછવા જોઈએ. એટલા માટે હું જિંદે હસનને મળ્યો હતો. બરાબર બરાબર. એટલે પછી મને એ બધા એ પ્રકારના. તમને યાદ છે એ વખતે તમે એકાદ સવાલ જો યાદ હોય તો કે શું ના. પૂછેલું? અત્યારે મને એવું કંઈ યાદ નથી, પણ હવે એ એમના ફાધર અલારખા સાહેબ છે એ પંડિત રવિશંકર સાથે એ સંગત કરતા હતા મોટા ભાગે. અને ઝાકીર હુસેને અલારખા પાસેથી જ શીખાતા. અને ઝાકીર હુસેનના બીજા 2 ભાઈ જે છે ફઝલ અને તૌફિક,
હા એ લોકો જાકીર જેટલા પ્રખ્યાત નથી પણ એ લોકો એટલા જ હોશિયાર છે અચ્છા અને એટલા જ સારા તબલા વાદક છે. તમે કીધું કે પછી તમે શિવકુમારને મળ્યા. હા પછી શિવકુમારને મળ્યો. શિવકુમાર સાથે બહુ સારી બધી વાતો થઈ, રાગ રાગીણીની ને બધી. હા અને આ ઇન્ટરવ્યૂ કેટલા વાગ્યા સુધીમાં સંપન્ન થઈ ગયા અને એ લોકો નીકળી ગયા પછી? એ બધું 8 વાગ્યા સુધીમાં પતી ગયું. પછી એ તો લોકો તમે ક્યારે પહોંચી ગયા હતા ગેલેક્સી હોટલ? 7 વાગ્યા પહેલાં. ઓહ ઓહ બેયને અડધો કલાક તો લગભગ થયો. થયો તો એમ? અચ્છા અચ્છા. અને ઇન્ટરવ્યૂ પછી ક્યાં છપાડો હતો તમને યાદ છે કે? જય હિન્દમાં. જય હિન્દ ન્યૂઝપેપરની અંદર. હા જય હિન્દ ન્યૂઝપેપરમાં. અચ્છા અચ્છા. થેન્ક યુ સર. તમારા એક્સપિરિયન્સ શું છે? મારા એક્સપિરિયન્સ બહુ સારા નથી પણ ઉપેન્દ્રને મારા માટે બહુ લાગણી હતી. એટલે ઉપેન્દ્રએ જ્યારે પહેલી વાર એને પેલી આવી મોબાઈલ બસ જેવું લીધું ત્યારે એમાં મને એ બસમાં બેસીને મને ત્યાં હાલોલ લઈ ગયો હતો. એ બસમાં ઉપેન્દ્ર મારી સાથે બહુ સારી રીતે વર્તતો હતો અને મને હંમેશા બહુ સારી રીતે ટ્રીટ કરતો હતો. હવે આ જે કિસ્સો છે એ એવો છે કે ત્યારે એનો મને ફોન આવ્યો. પછી અમે મળ્યા. પછી એણે મને કીધું કે એકચ્યુઅલી હું મારી આખી આ બુક કરું છું ઉપેન્દ્ર ત્રિવેદી, અને એ બુકમાં મારી જે હિરોઈન છે જેની સાથે મેં મેક્સિમમ પિક્ચર કર્યા છે સ્નેહલતાનો તો એમાં ઇન્ટરવ્યૂ જોઈએ જ ને. પણ સ્નેહલતા મારી સાથે, એટલે સ્નેહલતા મારી વાત માનતી નથી કે મને બોલાવતી નથી. એટલે તમને હું મળ્યો છું, તમે સ્નેહલતાને ફોન કરો અને પછી હું ને તમે સ્નેહલતાને મળવા જઈએ. એટલે પછી મેં સ્નેહલતાને ફોન કર્યો અરવિંદ શાહ તરીકે, અને પછી કીધું કે હું ઉપેન્દ્રને લઈને આવું છું. ને પછી હું ને ઉપેન્દ્ર સ્નેહલતાને ઘરે ગયા. સ્નેહલતાએ પોતે જ દરવાજો ખોલ્યો અને પછી અમે લોકો બેઠા. પછી બધી વાતો કરીને ઘણી બધી સ્નેહલતાએ વાતો કરી. એટલે આવો કિસ્સો છે કે ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહલતાને સાથે સીધી વાત નહોતા કરી શકતા. પણ એ દરમિયાન તમને એવું લાગ્યું હતું કે સ્નેહલતાને ઉપેન્દ્ર ત્રિવેદી માટે કોઈ જાતનો કડવાશ હતી કે કોઈ ગ્રંથિ હશે કે કોઈ હતી? કાંઈક તો હતું પણ હવે એ કાંઈ એણે કીધું નથી એવું કાંઈ. એટલે એની એવો કોઈ સંદર્ભ જ ત્યારે ન નીકળો? ના એવો કાંઈ સંદર્ભ ટોનમાં જ બધી વાત થઈ ગઈ. અચ્છા, તો અરવિંદ શાહના જીવનમાં બનેલા 4-5 સુપરસ્ટાર સાથેના પ્રસંગો તમે જોયા. અરવિંદ શાહ પાસે આવી વાતોનો ખજાનો છે, કારણ કે એમણે 40 વર્ષ સુધી સિનેમા, સંગીત, ક્રિકેટ અને આવી જ બધી આર્ટ પર એવું નક્કર અને એવું મજબૂત કામ કર્યું છે કે ખરેખર તો એમણે બાયોગ્રાફી લખવી જોઈએ. પણ હવે આજે 79-80 વર્ષની ઉંમરે એ અનુભવોને આપણી સામે પેશ કરવા માટે ન્યૂઝવાળા ચેનલ એમના માટેનું એક આખું સેગમેન્ટ શરૂ કરી રહ્યું છે, એટી નામા. અરવિંદ શાહ એટલે કે એટી હવે પોતાના જીવનના આવા બધા જ પ્રસંગોની વાતો તબક્કાવાર ન્યૂઝવાળા ચેનલના આ નવા સેગમેન્ટમાં મૂકશે. તો એટી નામા જોવાનું ચૂકશો નહીં, ખાસ યાદ રાખજો. અને એટીને સાંભળવા એ લાહવો છે, એ તો તમે સાંભળશો અને આગામી બધી જ સેગમેન્ટમાં બધા એપિસોડ જોશો એટલે તમને આઈડિયા આવશે. પણ એ જોવાનું ચૂકશો નહીં. ન્યૂઝવાળા મીડિયાને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોલ બેલ દબાવજો અને કોમેન્ટ પણ કરજો. ગુડ બાય.